આજે ત્રીજો દિવસ થઈ ગયો સાહેબ, પણ અમારું કંઈ તમે હજુ આંખો ઉગાડતા નથી. હવે અમારે શું કરવાનું? અમે કેટલા ઉછીના પૈસા લઈ લઈને અહીં આગળ તમારી કને અમે આવ્યા છે. આજે 3 દિવસથી અમે 100 રૂપિયા ખર્ચીને પણ અહીં આવીએ છીએ, પણ કંઈ તમારી આંખો ઉઘડતી નથી. અધિકારીઓ પોઈઝન આપી દો, કાં તો અમને સુસાગરમાં મરવાની પરવાનગી આપી દો. હવે અમે કંટાળી ગયા છીએ અને છેલ્લી પાયરી પર આવી ગયા છીએ. તમારા તો ખિસ્સા તમે ભરીને બેસી ગયા છો, પણ અમારા પાપી પેટ માટે અમારે પોષણ કેવી રીતે કરવું એ અમને સૂચતું નહીં. તો અમારું પેન્શન ચાલુ કરો. અમારું હવે કોઈ કશું ચાલે એવું નહીં, બરોબર? અમે અહીં બેઠા છીએ આજે 3 દિવસ, અમારી કોઈની સામું જોઈ નહીં, કોઈ પૂછવાય નહીં આવ્યું. અમારે એક જ રસ્તો છે, બધાને અમને હંગાત જ ઝેર આપી દો, અમે અહીંયા ત્યાં પતારીએ જ મરી જઈએ. મારી બેબી 2.5 વર્ષની હતી, મેં સ્કૂલમાં નોકરી નજીક જ કરતી હતી. એક સાહેબ રિટાયર્ડ થતા, મને રજા ના આલી, મારી છોકરી 2.5 વર્ષની ડોલમાં બુડી મરી ગઈ. તો મારે અત્યારે ના મળે તો શું કરવાનું? દુઃખ તો થાય ને મને. હું ઘેર નથી, અમારું કઈ કશો વેલ્યુ ના રાખી આ લોકોએ. આજે જૂનામાં જૂની આખી સમેથી હું છું. પહેલા પડતા 77ની સાલમાં હું નોકરી લાગી હતી, ત્યાં પછીના કેટલાય કાયમ થઈ ગયા. એના લીધે અમારે સાહેબ ઉતરવું પડ્યું છે. બસ 3 દિવસ થયા, કઈ નિરાકરણ એ લોકોએ કશું જ કર્યું નથી. હવે અમે થાક્યા છે, હવે અમારાથી સહન નહીં થાય. નિલેશભાઈની સાથે છે અમે બધા, અમે આત્મવિલોપન કરીશું.